આપણે અધિચ્છદ પેશીનો અભ્યાસ પૂરો કર્યો. પછી આપણે સંયોજક પેશીનો અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે સ્નાયુ પેશી અને ચેતાપેશીનો અભ્યાસ કરશું. સ્નાયુ પેશી એ ઘણા બધા લાંબા અને નળાકાર તંતુઓથી બનેલ હોય છે. સ્નાયુ છે, કોઈ એક સ્નાયુને આપણે લઈ લઈએ તો એ સ્નાયુ છે એ ઘણા બધા લાંબા અને નળાકાર તંતુઓથી બનેલા હોય છે. અને એ સમાંતર પંક્તિઓની અંદર કે હરોળની અંદર ગોઠવાયેલા હોય છે. આ જે નળાકાર તંતુઓ છે એ નળાકાર તંતુઓ પણ ઘણા બધા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે, જેને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે. આ બધા જ સ્નાયુ તંતુઓ છે એ ઉત્તેજનાના પ્રતિસાદ સ્વરૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે, એટલે કે ટૂંકા થઈ જાય છે અને ફરીથી લાંબા થઈ અને પાછા શિથિલ બની જાય છે. કે સામાન્ય સંજોગોની અંદર સ્નાયુ છે એ રિલેક્સ હોય, એ ઢીલા હોય. તો માનો કે બહારથી કોઈ પરિસ્થિતિ છે એ એવી આવી, તો એ પરિસ્થિતિનો એ પ્રતિસાદ આપે. એટલે કે જ્યારે એક્શન કોઈ લેવામાં આવે ત્યારે એક્શનનું રિએક્શન આપે. અહીં રિએક્શન માટે એને પ્રતિસાદ શબ્દ વાપર્યો છે. તો એ રિએક્શન આપે ત્યારે તાલબદ્ધ રીતે સંકુચિત થાય, એટલે આ સ્નાયુનું સંકોચન થયું અને ફરી થોડા સમય પછી એની મૂળ સ્થિતિની અંદર આવી જાય, એટલે કે એનું શિથિલન થયું, એટલે કે મૂળભૂત અવસ્થા છે એ પ્રાપ્ત કરે. એ કહેવા એમ માગે છે કે સ્નાયુઓ એ સંકોચનનું અને વિસ્તરણનું, સંકોચન એટલે ટૂંકા થવું અને વિસ્તરણ એટલે ફરી પાછું મૂળ સ્થિતિમાં આવવું કે લાંબા થવું. મૂળભૂત રીતે સ્નાયુ પોતે લાંબો હોય છે, પણ જ્યારે કોઈ રિએક્શન આવે, કોઈ પ્રતિસાદ આવે ત્યારે એ પોતે ઝડપથી ટૂંકો થઈ જાય અને ફરી પાછો એ રિએક્શન આપી અને પાછો એ મોટો થઈ જાય, લાંબો થઈ જાય. એટલે કે એ સંકોચન અને વિસ્તરણનો ગુણધર્મ છે એ ધરાવે છે. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા માટે શરીરનું હલનચલન પ્રેરે છે. સ્નાયુ પેશી છે એ વાતાવરણમાં થતા ફેરફારને અનુરૂપ થવા માટે થઈ, વાતાવરણમાં થતા ફેરફારની સાથે અનુકૂલિત થવા માટે થઈ અને શરીરનું હલનચલન પ્રેરે છે. એટલે આપણે તડકામાં જતા હોઈએ અને બહુ તડકો લાગે તો આપણે છાયામાં ઊભા રહી જાય, અથવા આપણે જતા હોઈએ, ચાલીને જતા હોઈએ અને અચાનક વરસાદ ચાલુ થાય તો આપણે આજુબાજુમાં કંઈ છાપરું કે ઝાડવું કે હોય તો એની નીચે જઈને ઊભા રહી જાય. તો આજે પ્રતિકૂળતામાંથી અનુકૂળતા તરફ આપણે જઈએ છીએ, એ આ સ્નાયુ પેશીને કારણે હલનચલન થાય છે અને એ હલનચલન કરી અને આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સાનુકૂળ પરિસ્થિતિની અંદર ચાલ્યા જઈએ છીએ. એટલે કે સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. શરીરના જુદા જુદા ભાગોને એની એક ચોક્કસ પોઝિશનની અંદર જાળવી રાખે છે. સામાન્ય રીતે શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે.
જો આપણા શરીરમાં સ્નાયુ પેશી ન હોય તો આપણે હલનચલન કરી શકતા નથી. તમે પેરાલિસિસના કોઈ દર્દીને જોયો હશે કે જેને પક્ષઘાતનો હુમલો આવ્યો હોય કે પેરાલિસિસનો એટેક આવ્યો હોય, તો કેમ એના શરીરના સ્નાયુઓ ખોટા પડી જાય? અને એના શરીરના સ્નાયુઓ ખોટા પડી જાય, આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ, એના શરીરના સ્નાયુઓ ખોટા પડી જાય એટલે પછી એ હલનચલન છે એ હલનચલન આપમેળે કરી શકતું નથી. એટલે કે હલનચલનની અંદર સ્નાયુઓ છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણા શરીરની અંદર 3 પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે. એક કંકાલ સ્નાયુ પેશી જોવા મળે, એક સરળ અરેખિત સ્નાયુ પેશી જોવા મળે અને એક રદ સ્નાયુ પેશી છે એ રદ સ્નાયુ પેશી જોવા મળે. કે પ્રાણી શરીરની અંદર 3 પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે: કંકાલ સ્નાયુ પેશી, સરળ પેશી અથવા સરળ અરેખિત પેશી અને રદ સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી એ જોવા મળે. આપણને ખ્યાલ છે કે આપણા શરીરમાં કંકાલ તંત્ર રહેલું છે. આપણા શરીરનું એક તંત્ર એ કંકાલ તંત્ર પણ છે અને આ કંકાલ તંત્ર છે એ હાડકાઓથી બનેલું છે. કંકાલ તંત્ર એ અસ્થિ અને કાસ્થિથી બનેલું છે. આપણે સામાન્ય ભાષામાં એમ કહીએ કે કંકાલ તંત્ર અસ્થિથી કે હાડકાઓથી બનેલું છે. તો કંકાલ તંત્રના જે અસ્થિઓ છે એની સાથે જોડાયેલા, એની સાથે ચોટેલા જે સ્નાયુઓ છે એને કંકાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવી. કે જે સ્નાયુ પેશી એ કંકાલ તંત્રના અસ્થિઓ સાથે ગાઢ રીતે જોડાયેલી રહે, એને ચોટીને રહે, એ સ્નાયુ પેશીને કંકાલ સ્નાયુ પેશી તરીકે કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે દ્વિશિર સ્નાયુ છે જેને આપણે બાયસેપ તરીકે ઓળખીએ. એ બાયસેપ સ્નાયુની અંદર રેખિત સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે છે એ ગોઠવાયેલા હોય. કે બાયસેપની અંદર, બાયસેપ સ્નાયુ જે છે હાથની અંદર રહેલો છે, બાયસેપ અને ટ્રાયસેપ, દ્વિશિર અને ત્રિશિર જેને ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં આપણે એને બાયસેપ અને ટ્રાયસેપ તરીકે ઓળખવામાં આવે. જે લોકો જીમમાં જતા હશે અથવા જે જીમમાં જતા હોય એ લોકો વાત કરતા હોય કે અમે બાયસેપની એક્સરસાઇઝ કરીએ છીએ, અમે ટ્રાયસેપની એક્સરસાઇઝ કરીએ છીએ. તો અહીંયા જે આ સ્નાયુ આવે એને બાયસેપ તરીકે ઓળખવામાં આવે અને અહીંયા આ જે સ્નાયુઓ આવે એને ટ્રાયસેપ તરીકે ઓળખવામાં આવે. તો આ બાયસેપ સ્નાયુઓ જે છે એ બાયસેપ સ્નાયુઓની અંદર સ્નાયુ તંતુઓનો સમૂહ છે એક સાથે અને સમાંતર સ્વરૂપે જોવા મળે અને સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુએથી એક સંયોજક પેશીનું આવરણ છે એ ઢાંકતું હોય. કોઈ પણ સ્નાયુને આપણે લઈ લઈએ તો એ સ્નાયુની ફરતે ચારે તરફ સંયોજક પેશીનું એક આવરણ છે એ રહેલું હોય. સ્નાયુ પેશી વિશેની એટલે ખાસ કરીને આ કંકાલ સ્નાયુ પેશી વિશેની વધારે પડતી માહિતી છે એ આપણે આપણા લેસન નંબર 20ની અંદર લેશું. તો સ્નાયુ પેશીનો પહેલો પ્રકાર થયો કંકાલ સ્નાયુ પેશી. એનો બીજો પ્રકાર છે સરળ સ્નાયુ પેશી. તો સરળ સ્નાયુ પેશી છે એ તંતુમય હોય, ત્રાક આકારની હોય, એટલે કે એનો આગળનો અને પાછળનો છેડો છે એ અણીદાર હોય અને એનો વચ્ચેનો છેડો છે એ વચ્ચેનો છેડો પહોળો હોય. અહીં તમે વચ્ચેની આકૃતિ જુઓ, વચ્ચેની જે આકૃતિ છે એ અરેખિત લીસા સ્નાયુઓની બનેલી છે અથવા અરેખિત સરળ સ્નાયુ પેશીની એ બનેલી છે. તો એનો પ્રત્યેક તંતુ છે એ ત્રાકાકારનું હોય. ત્રાકાકાર કોને કહેવાય? તો કે અગ્ર અને પશ્ચત બંને છેડેથી સાંકડા હોય અને મધ્યમાંથી એ પહોળા હોય.
એટલે આગળનું અને પાછળનું બંને છેડા સાંકડા હોય અને વચ્ચેથી એ પહોળો હોય. એના પહોળા ભાગની એના મધ્યમાં રહેલો જે પહોળો ભાગ છે ત્યાં એનું કોષ કેન્દ્ર, ત્યાં એનું કોષ કેન્દ્ર એ આપણને જોવા મળે કે સરળ સ્નાયુ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા હોય, એટલે કે ત્રાક આકારના હોય. એમાં રેખાઓ જોવા મળતી નથી, પટ્ટાઓ જોવા મળતા નથી, એટલે એને અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે. કોષીય સંધિ એને એક સાથે જોડાયેલ રાખે છે અને સંયોજક પેશીના આવરણથી ઢંકાય અને એ સમૂહમાં સાથે રહે છે. એના અણીવાળા છેડાઓ જ એવી રીતે એકબીજા સાથે ગોઠવાઈ જાય કે એનો આખો સમૂહ છે એ આખો સમૂહ બની જાય. અને એ જે સમૂહ બની એ સમૂહની ફરતે પાછું સંયોજક પેશીનું આવરણ છે, એ સંયોજક પેશીનું આવરણ રહેલું હોય. રુધિરવાહિનીઓની અંદર, જઠરની અંદર, આંતરડાની અંદર, એટલે કે રુધિરવાહિનીની દિવાલ છે, જઠરની દિવાલ છે, આંતરડાની દિવાલ છે, એમાં આ સરળ સ્નાયુ પેશી એ આપણને જોવા મળી. બે પ્રકારના ચેતાતંત્ર છે અને બે પ્રકારની પેશી છે, જેને ઐચ્છિક અને અનૈચ્છિક તરીકે ઓળખવામાં આવે. ઐચ્છિક એટલે આપણી ઈચ્છા પ્રમાણે જે થાય તે, આપણી ઈચ્છા પ્રમાણે જે થાય એને ઐચ્છિક ક્રિયા કહેવાય. દાખલા તરીકે આપણને ઈચ્છા થઈ કે પાણી પીવા જવું છે, તો આપણે ઊભા થયા અને પાણી પી આવ્યા. આપણને ઈચ્છા થઈ કે હવે બહાર જવું છે, નાસ્તો કરવો છે, તો આપણે ઊભા થયા, આપણે ચાલ્યા, આપણે નાસ્તો કર્યો, તો એ આપણી ઈચ્છા પ્રમાણેની ક્રિયાઓ થઈ. પણ શરીરમાં ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી. દાખલા તરીકે હૃદય છે, હૃદયનું જે ધબકવું છે, જેને આપણે હાર્ટબીટ કહીએ, તો એ હાર્ટબીટ આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા. પાચનની ક્રિયા છે, તો એ પાચનની ક્રિયા આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતી. શરીરની અંદર જે રુધિરનું પરિભ્રમણ છે, તો એ રુધિરનું પરિભ્રમણ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. શરીરની અંદર જે રુધિરનું ગારણ થાય અને મૂત્ર બને, જેને મૂત્ર નિર્માણની ક્રિયા કહેવાય, તો એ મૂત્ર નિર્માણની ક્રિયા છે એ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી. તો જે ક્રિયાઓ આપણી ઈચ્છા મુજબ ન થતી હોય એને અનૈચ્છિક ક્રિયા તરીકે, એને અનૈચ્છિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે સ્નાયુ પણ બે પ્રકારના છે, ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ. કંકાલ સ્નાયુ છે એને ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે, કેમ કે આપણી ઈચ્છા પ્રમાણે એનું સંકોચન અને વિસ્તરણ છે, એનું સંકોચન અને વિસ્તરણ છે એ થાય, એટલે આપણે હલનચલન આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ. પણ આ જે સરળ સ્નાયુ પેશી છે એ અનૈચ્છિક સ્નાયુ પેશી છે, એટલે એનું સંકોચન અને વિસ્તરણ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. એ રુધિરવાહિનીમાં જોવા મળે, જઠરમાં જોવા મળે અને આંતરડાની અંદર જોવા મળે. તો આપણે આ સરળ સ્નાયુ પેશીને એવો આદેશ ન આપી શકીએ કે રુધિરવાહિનીઓ છે એને સાંકડી કરો, રુધિરવાહિનીઓ છે એને પહોળી કરો. એ આપણો આદેશ માનશે નહીં. ખોરાક જઠરમાં આવ્યો પછી આપણને એમ થાય કે હવે ખોરાકને જઠરમાંથી આગળ જવા જ નથી દેવો, તો એ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ખોરાકને ક્યારે જઠરમાંથી આંતરડામાં લઈ જવો ને આંતરડામાંથી એ પાછો આગળ ક્યારે લઈ જવો, એનું નિયંત્રણ આપણી પાસે નથી. એટલે એ અનૈચ્છિક સ્નાયુ પેશી છે, એનું સંકોચન અને વિસ્તરણ છે એ આપણી ઈચ્છા અનુસાર થઈ શકતું નથી. તો સંયોજક પેશીનો એક પ્રકાર એ કંકાલ સ્નાયુ પેશી છે, બીજો પ્રકાર એ સરળ સ્નાયુ પેશી છે અને ત્રીજો પ્રકાર એ રદ સ્નાયુ પેશી છે. હૃદયની અંદર એક વિશિષ્ટ પ્રકારની પેશી જોવા મળે, જે શરીરના બીજા કોઈ પણ અંગની અંદર જોવા નથી મળતી. અને હૃદયમાં જોવા મળતી જે આ સ્નાયુ પેશી છે, હૃદયની રચના કરતી
જે સ્નાયુ પેશી છે એને હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે કે હૃદ સ્નાયુ પેશી એ એક સંકોચનશીલ પેશી છે. આપણને ખ્યાલ છે કે હૃદયનું સંકોચન થાય અને હૃદયનું વિસ્તરણ થાય. હૃદયનું પમ્પિંગ છે એ સતત ચાલતું જ હોય, એટલે કે એ સંકોચનશીલ પેશી છે અને જે માત્ર હૃદયની અંદર જ જોવા મળે. હૃદ સ્નાયુ પેશીના કોષો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય અને એકબીજા સાથે જોડાય અને એકબીજા સાથે ચોટેલા હોય. આ સ્નાયુ પેશીના આ હૃદ સ્નાયુ પેશીના સંચાર સંધિઓ છે, એટલે કે એની અંદર અધિબિંબ જોવા મળે, જેને સંચાર સંધિ તરીકે ઓળખવામાં આવે. એના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. એટલે કે હૃદયનું જે સંકોચન અને વિસ્તરણ થાય છે એ આ અધિબિંબના નિયંત્રણ હેઠળ એ થાય છે. એના કેટલાક જોડાણ એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો ત્યારે બીજો નજીકનો કોષ છે એને પણ એ સંકેત મળે અને એ પણ સંકોચન માટે પ્રેરિત થાય. તો હૃદ સ્નાયુ પેશી છે એ શરીરની અંદર રહેલી એક વિશિષ્ટ પ્રકારની સ્નાયુ પેશી છે. તો આપણે ત્રીજી પેશીની વાત છે એ પૂરી કરી. અધિચ્છદ પેશીનો અભ્યાસ કર્યો, સંયોજક પેશીનો અભ્યાસ કર્યો અને સ્નાયુ પેશીનો અભ્યાસ કર્યો. હવે આપણે જે ચેતાપેશી છે એ ચેતાપેશીની રચના છે એ આપણે સમજવાની છે. તો ચેતાપેશી બદલાતી અવસ્થાઓ ઉપર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. આપણી પાસે બે શબ્દ છે, આચાર અને પ્રતિચાર. આચારને ઇંગ્લિશમાં એક્શન કહેવાય અને પ્રતિચારને ઇંગ્લિશમાં રિએક્શન તરીકે ઓળખવામાં આવે. તો આ જે એક્શન અને રિએક્શનના જે કામ છે, શરીરની અંદર એક્શન અને રિએક્શનના જે કાર્યો થાય છે એના માટે આ ચેતાપેશી છે એ જવાબદાર છે. આપણું આખું મગજ છે એ ચેતાપેશીથી બનેલું છે. એટલે મગજ દ્વારા જ નક્કી ક્રિયાઓ કરવી અને પ્રતિક્રિયાઓ કરવી, એક્શન અને રિએક્શન મગજ જ નક્કી કરતું હોય. એટલે કે મગજની અંદર રહેલી ચેતાપેશી એને નક્કી કરતી હોય. તો જેમ જેમ અવસ્થાઓ બદલાય, પરિસ્થિતિઓ છે એ બદલાય, એ પ્રમાણે આપણે રિએક્શન છે એ આપતા જતા હોઈએ. તો આજે આપણે રિએક્શન બદલાતી પરિસ્થિતિ પ્રમાણે, બદલાતી પરિસ્થિતિને આપણે આપણા નિયંત્રણમાં રાખવાનો પણ પ્રયત્ન કરીએ. તો બદલાતી પરિસ્થિતિની સામે પ્રતિચાર આપવો, બદલાતી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવું, એ કાર્ય છે એ ચેતાપેશીનું છે. ચેતાકોષ છે એ ચેતાતંત્રનો એકમ છે. ચેતાતંત્રના એકમ તરીકે ચેતાકોષ જોવા મળે અને આ ચેતાકોષ છે એ ઉત્તેજનાશીલ કોષ છે. આ ચેતાકોષ છે એ સંદેશાઓનું વહન કરે અને એ જ્યારે સંદેશાઓનું વહન કરે ત્યારે એની અંદર એક ઉત્તેજના છે એ ઉત્તેજના વ્યાપી જાય. એની અંદર ચેતાધાર છે એ જોવા મળે, ચેતાધાર કોષ છે એ જોવા મળે, જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે. એટલે ચેતાકોષ જોવા મળે અને ચેતાધાર કોષ જોવા મળે. આ બંને ભેગા મળી અને ચેતાપેશી છે એ ચેતાપેશીની રચના કરે. એટલે ચેતાકોષ તો હોય, ચેતાકોષ સિવાયનો જે બાકીનો ભાગ છે એને ચેતાધાર તરીકે અથવા ચેતાધાર કોષ તરીકે ઓળખવામાં આવે અને એ ચેતાતંત્રને, આ ચેતાધાર છે એ ચેતાતંત્રને, એ ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કરે. આપણા શરીરમાં આધાર કોષો છે એ ચેતાપેશીનું અડધાથી વધારે કદ છે એ બનાવે છે.
આગળ આપણે જ્યારે એક ચેતાકોષ ઉત્તેજિત થાય ત્યારે એની અંદર વીજ પરિવર્તન એ એક વિક્ષોભ છે એ સર્જાય અને એ ખૂબ જ ઝડપથી કોષરસ પટલ ઉપર ગતિ કરી અને એ ચેતાકોષના અંતિમ છેડા ઉપર અથવા આઉટપુટ ઝોન ઉપર પહોંચી અને આસપાસના ચેતાકોષ અને અન્ય કોષોને એ ઉત્તેજિત કરી અથવા એમને ઉત્તેજિત થતા અટકાવી. લેસન નંબર 21ની અંદર આપણે આ જે 3-4 છેલ્લા વાક્યો જોયા એનો આપણે ડિટેલની અંદર અભ્યાસ છે એ કરશું.